જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ગુલાબ તો બહુ આવ્યા પણ ગુલાબમાં કઈક આ તડકો લાગી ગયો છે, વાંધો પડ્યો છે ને, તો કીધું હું બધા કટિંગ કરી નાખું. કટિંગ તો કરવું છે. ગુલાબ નું કટિંગ કરી નાખી. બહુ ગુલાબ તો આવ્યા જોતા તેવા નતા આવ્યા. આમાં ઝીણા બહુ થઈ ગયા, તડકો લાગી ગયો. આપડે આમ કટિંગ કરી નાખી પેલા વેલા. સમજે? ખુરશી લઈ આવું બીજું. ખુરશી લેતી કટિંગ કરી નાખ પેલા, કાપી નાખવા. ગુલાબ કટિંગ કરવું છે. એટલા ઓલા ગુલાબ આવ્યા છે. ચોમાસું આવો ને એટલે ઝાડવા બિચારા અસલ તો થઈ ગયા. હા, ઉનાળાના વરસાદ કઈક આવી ગઈ લાગે હે એવું કા હે વાવાઝોડા ઉપાડી નહીં એટલે ના પોરા કટિંગ નહીં કરે. હા, મરવો કાપી નાખવો. શું કટિંગ કરી નાખે ને ચોમાસામાં આપણે કેટલું ઓછામાં ખાઈશું. કાતર ગણાય નથી કરતી. બસ વાવ વાવ કોયલ વેલ ક્યાં ચડી ગઈશ કા થોડું બધું કટિંગ કરી નાખું તો હા વેલ નું કઈક બિચારા ઉધાર થાય. કાપવું જ પડે એમ છે. જો બહુ માંજર આવ્યા બધા. બધા કે અમારે મરવો જ આવો થાય જ નહીં. તમારે કેમ થતો હોય છે? રામ જાણ અમારે થાય છે ભાઈ. આ લઈ જજો અમારે ધીરે થી. વાહ વાહ કા સુકાઈ ગયો. જો અંદર ખાવ કોરાઈ જાય. હા, સુકાઈ ગયેલો પછી બધું કોરાઈ જાય. ઝાડવાનો વારો છે બિસાડે. કઈ હું આ બિસાડા જો કેવા થઈ ગયા, મૂંઝાઈ ગયા. અચ્છા, આપણે માંજર પાકી પડ્યા એટલે અસલ કોરાઈ જાય. સારો કરી સુપાતી ચોમાસામાં તો વહી જ જા. સુગંધ તો કેવી આવે કા તો લઈ જાવ તમારે બીજ વાવવા કા બહુ મસ્ત સુગંધ આવો. અમે અહીંયા ખાલી અહીંયા આવી બાથરૂમ પાછા સુગંધ જ આવતી ક્યાં ના બસ ને સુકાઈ ગયેલું બધું કાઢી ના ગુલાબ તો જો કેવો મસ્ત મસ્ત ગુલાબ આવી છે. આપણે પેલા કાઢી જ નાખવા. 2 દિવસ વળી મારે કાઢવા પડશે. કોયલ વેલ કેતા હતા. કોયલ વેલ તો ક્યાં સડી જોજે. વેલ કાપવી છે તો શું કરીશું? કાતડું લેવું જોઈએ. આ ટીંડોરા વેલો શકશું કે દઈ નથી પડતી, પણ હવે આપણે સડાવી કા તો એનો પછી અંદાજ આવી છે.
એક સળન તો મને એમ તો કોઈ ઝીણકા ટીંડોરી આવે ને એવું લાગે છે કે નહીં ખબર મને તેમાં હાવ ગુલસામાં નાખાઈ નમી ગયા ગુલસામાં કઈ આપવા નથી કેવડા મોટા થયા કા આજે અહીંયા પાછા હવા ગયા ક્યાંથી તે ખરાબ આવી અમારે લેવા આવું છે તમારે ઘરે માંજર કે મેં કીધું લઈ જજો ને ઓલા વિદ્યામાં કે છે કેવા પૈસા છે લઈ જજો અમારે નવા આવ્યા છે માંજર તો બહુ ઓછો છે ગુલસામાં લઈ જઈશ આ વેલ ઓલા કુંડા પછી મને ને એમાં વાવવી શું નાખી દઉં બધું કચરો ભરવાની ડોલ કાઢી લેવી છે મોટી હા આ ના એમાં ભરી રાખાય તો નાખી આવે કચરો જઈને તો આ વિશાલ થયું જ પણ આમાં બતાવી ઈ હું જોલું હા અડવી રોપી મોટા મોટા છે પોતા લઈ જજો બીજા હોય ગયા આ હોય ગયા બે હોય ગયા છે આ કાપવા છે કેમ થાય ઝાડવું કેવું અસર થયું હીરાપુર ઈ છે હા આ મેં નાખ્યા નતા બી હા એમાં ઓલ કુંડામાં એક નાખ્યું કોઈ પાણી જ ન રેડ્યું ને બળબડી હાલો આપણે ઊભા થઈ જાય કઈક નીકળે તો બાપ હું વેચસ વાસણ આવ્યા હોય જોઈ લ્યો આ વેલ ને કાઢી નાખો હમણાં ચોમાસામાં પછી કેટલું થાય ને એટલું બધું કાઢી નાખે ખરાબ થઈ ગયું હોય શું કરું પછી ઓલા તું ઓલા મને લઈ આવી જાય અહીં તો માટી ઓમાં છે ને હા બધું વાવ્યું છે કાઢી હોય ઈ જો કેતી હતી ને હું નીકળે છે તમને ક્યાં ગયો જો હું કેતી હતી ને નીકળે જાય એટલે આપડે તો ઉભા જ થઈ ગયા જો માર્યો એ ઉપરથી હાવ ખરાબ થઈ ગઈ છે હા મેં ક્યાંક રાખી હતી ખરા દોર્યું હા રે ખામણું મસ્ત ચોખ્ખું થઈ ગયું ને કાકીડો નીકળ્યો છે અડધો લાલ ને અડધો ઓલો એવો હા હજી એમાં તો કેટલી થાય કા ના તુલસામાં જોઈ લ્યો કેવડા મોટા મસ્ત થયા હે હા એક આવડા મોટા છે અને હજી બાજુમાં બીજા બે રોપ થયા પાછળ એટલા કા જોઈ લ્યો કેવડા મોટા થયા બે રોપ થયા હે કા હા મોય કાઢે કાકી હલતોય નથી જો કોયલ વેલ થઈ ગઈ હે મસ્ત ક્યાં સુધી કેટલી થઈશ પણ હા પછી હા 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 કઈક ખામણ ચોખ્ખું થઈ ગયું એમ મસ્ત પડી જાય મધ્ય સડી જાય ને તો સારું લાગે હા તો તમે સારું કાઢો હું તો ન કાઢું ઉપર કાકી નો હોય બીજું કઈ નીકળ્યું
હવે બીજે ક્યાંય નથી નીકળ્યો, આ કાકીડો નીકળી ગયો છે. કાંઈ નહીં. તો તમારે બધાને વ્યાયામ હોય. ઈ પીળા ગુલાબ મસ્ત આવે. કાં ઓલા ગુલાબ શું ઓલા ફૂલ? હા, ઈ ફૂલ છે ને? હા. હા, ક્યાં જોતા હવે તો ખેંચ. તો મસ્ત ખાવાનું ચોખ્ખું થઈ ગયું. આમ સડી નથી જાતી. હું નીચી નીચી પડી ગઈ. આમ ઉપર ચડી જાય થારું. કાં આ ઓલી વેલ કેમ જોઈ? એ નઈડા વિનાની છે. મેં જરીક આમ કર્યું તાથી સડી ગઈ. હા, ક્યાં એમાં હું ફૂલ આવે ને? હા, એમાં ફૂલ આવે છે. આમ જ કાપો, આમાં જે વેલ છે. બીજી ક્યાં ગયો? જવા આજ છે વયો જાહે. હા, આ બી સબ જાગું રહ્યું ને, કરવાનું. પણ વેલ જ એટલી થઈ હતી ને. ગુલાબ છે, આ તો છે નાનો સાવ છે. આ મસ્ત. તો નાના નાના ગુલાબ આવે છે તડકાના. કાં તડકાના ઓલા થઈ જશે ને એટલે. બાકી નાના ગુલાબ. આમાં કઈક હોય દેખાય ખરા ચોખ્ખું હોય. હા, ચીમચો તો પણ આવો ખબર છે. પૈસા નીકળાય. ક્યાં હા, કે છે. લા આ બધી પોરા ગામમાં મલક છે. દુરિયા. ઓલા લેતી જા. એમાં નાખી દે વટાણમાં જો. ઓલી ધૂળ લે. થોડાક બહેની લઈ લીધી, એમાંથી કાઢીને નાખતા જાય. કાં ત્યાં વેલ કાઢી આમાંથી હારી હારી લઈ અને આમાં વાવી દઈ. જો મૂકીને અવસલ થાય. હા, આમાં તો ફુદીનો મસ્ત પણ તડકાનો ભરી ગયો. કાં હા, ટોયલેટ ફરી ગઈ પછી શું થાય એવું? સાડે. દશા પકડી ગઈ. જોઈ જ ઓલી થઈ ગઈ છે. તડકા કેવા છે પણ અમે બિચારા શું કરે ઝાડવાય. આખો તો સાડે દે. હા, કે નીકળી ગઈ. ભાંગી ના. હા, અંદર રાખી જ ન થાય ને તડકો જોઈ. વેલ વેલ નો સાય જ થાય. આવા અંદર જ રાખો હાટું કર્યું. આનો સાય જીમ હોય એમ બધા થાય. આપણે અંદર નથી જતી. હા, જે અંદર જતી એમ છે. આ કર્યું પ્લાસ્ટરમાં. આ બધું કામ કલર કર્યું બધી કાઢી અને એક આટલો કરજો કટકો નાખ્યો તા બધી કાઢી નાખી. અંદર હોય તો આમ બધાય મસ્ત લાગે. કાં હા, તો પાછી વાળું. પડી ગયું હોય ને એટલે મૂકવા.
અંદર લાગે મસ્ત. કોમેન્ટ કરજો જો આપણું કામ ન હોય ને લેવાના હોય ને આવું આમાં બધામાં વાવી દેવાય ઝાડવા. અમે તો જો મેં તા નાખી દેતી હતી મેં કીધું ના હો મારીમાં ઝાડવા અમે નવું લીધું હતું કા જામાં લીધું તો એ તો હાથમાં જ પડી ગયું રાખો હા. તૂટી ગયું કઈ વાંધો નહીં આપણે આમાં ઉપયોગ કરી દઈએ વેલી સાંયે તમારે જ્યાં રાખવું હોય ત્યાં રાખી દઈએ. મસ્ત લાગશે. આમાં નાખી દઈએ ઘી જોતી હોય લઈ જઈએ હમ આપણે ન દેવાય એ નાખે લઈ જાય નાખી દઈએ પછી હારું બટકું પછી આવશે જોઈ લો કેવા મળી ગયા. મૂળિયા વાળી હોય ફટાફટ લાગે. બધા કોમેન્ટ કરજો તમે કોણ કોણ આવી રીતે ઝાડવા વેસ્ટ ન જવા દેવી કા. જ્યાં રાખી ત્યાં રાખી જેટલું વાવે રાખી દેવાનું. ફુદીનો વાવી દીધો. ફુદીનો થઈ જાય તો સારું કા બધા નખાય. બનાવવું હોય ફુદીનો વેસાતો લેવી આપણે ઘરનો ખાતા હોય એટલે મજાય ન આવે. આમાં વાવ દેવો જો બીજામાં ભરી દેવી ઝાડવા વાવવામાં પછી લેવા ન જ આવી તો ખોટે. આ મૂકી દેવું આ બધું તો લાઈટ દેવું જોર આ મૂકી દે ક્યાં મૂકવાસ હમણાં બતાવ્યા. તો હવે આ બે વેલ તો આમાં વાવી દીધી. હવે વાપસ રોડે નાખ્યા છે. હવે તો ગુલાબ બાંધી દે એટલે પવન ની ઉપાડી નહીં કા. એ 8:30 જ થયા સાહેબ. આના નથી વેલ ને કેમ કરવાનું ઉપડી ગઈ હું ખબર. ઉપડા જશે જો પપ્પા મળી રહી એ કોણ બાંધી કયો. ત્યાં વેલ ખેંચવામાં તૂટી ગયું બાકી આમ નથી હા પણ વેલ જ કેવડી છે. થઈ થઈ જા. હતી રાણી
છોકર આવી ગયા ગરમી સળી ગઈ બધું કામ કર્યું મેં કીધું હવે લીંબુ શરબત પાઈ ગયો લીંબુ શરબત પીધો આ બધું નાખી આવી રોડ જ કચરો